ડિપ્રેશન અને સ્કિઝોફ્રેનિયા વચ્ચેનો તફાવત શું? મારું નામ ડૉક્ટર રમાશંકર યાદવ છે. હું સાયકેટ્રિક ડૉક્ટર છું. ઘણા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને વાત કરતા હોય છે કે સર, ડિપ્રેશન અને સ્કિઝોફ્રેનિયા વચ્ચેનો તફાવત શું? તો ઘણી વખત લોકોને એ નથી સમજ હોતી કે ગાંડા કોને કહેવાય. ગાંડપણ અને ડિપ્રેશન બે જુદી જુદી બીમારીઓ છે. તો ઘણી વખત હળવી રૂમિયું જે મારા મગજમાં આવે છે કે ઊંટ જુદું પ્રાણી છે અને હાથી જુદું પ્રાણી છે. તો ઊંટ અને હાથી બંને જુદા પ્રાણીઓ છે. સેમ વે કહેવા જઈએ પણ બંને પ્રાણીઓ તો છે જ. એમ માનસિક બીમારી છે બંને, પણ બંને જુદી જુદી માનસિક બીમારીઓ છે. ગાંડપણ એટલે કે સ્કિઝોફ્રેનિયા એ જુદી માનસિક બીમારી છે અને ડિપ્રેશન એ જુદી માનસિક બીમારી છે. ડિપ્રેશન એટલે કે હતાશા, નિરાશા, કોઈ કામમાં રસ ના લાગવું, મરવાના વિચાર આવવા અને કોઈ પણ ડિસિઝન ના લઈ શકવું, ઊંઘ ના આવી, ભૂખ ના લાગવી, મરવાના વિચારો આવવા, એ બધા જે સિમ્પટમ્સ છે એ ડિપ્રેશનની બીમારીના સિમ્પટમ્સ છે. અને જે સ્કિઝોફ્રેનિયા એટલે કે ગાંડપણની જે બીમારી હોય, ગાંડપણની બીમારીમાં બેઝિકલી હેલ્યુસિનેશન એટલે કે કાલ્પનિક અવાજો સંભળાવવા, કાલ્પનિક ચિત્રો દેખાવા, કાલ્પનિક એટલે કે જુદી જુદી સેન્સના હેલ્યુસિનેશન થતા હોય. હેલ્યુસિનેશન એટલે કે કાલ્પનિક હોય, એ રિયલમાં ના હોય, એ જે તે પર્સનને દેખાતા, એ જે પરસેપ્શન હોય એ પરસેપ્શન કાલ્પનિક જ હોય, એટલે બીજા કોઈને દેખાય નહીં, બીજા કોઈને પરસીવ ના થાય. અને ડિલ્યુઝન એટલે કે રોંગ બિલીફ હોય, ખોટી બિલીફ હોય કે લોકો મારી વાતો કરે છે, કોઈ મને મારવાનું પ્લાનિંગ કરે છે, પાર્ટનર ફેથફુલ નથી, જુદી જુદી રોંગ બિલીફ હોય. અને રોંગ બિલીફ એટલી સ્ટ્રોંગ હોય કે તમને રિયાલિટી કહો તો પણ એ અને એક્સેપ્ટ ના કરી શકે, કે ફોલ્સિટી એની પ્રૂવ કરીએ તો પણ એ વસ્તુને માને જ કે ના, કોઈ મને મારવાની કોશિશ જ કરી રહ્યા છે. એને ડિલ્યુઝન કહેવાય. એટલે ડિલ્યુઝન હોય, હેલ્યુસિનેશન હોય. પછી નેગેટિવ સિમ્પટમ્સ હોય કે નોર્મલી નાવા ધોવા, ખાવા પીવા, જે રૂટીન એક્ટિવિટી લોકો કરતા હોય એ એક્ટિવિટી પણ ના કરતા હોય. તો નોર્મલ એક્ટિવિટી કરતાં એમની એક્ટિવિટી લેવલ, સોશિયલ કોમ્યુનિકેશન, આઈ કોન્ટેક્ટ ને એ બધું પણ ડાઉન થઈ જાય. પછી ડિસઓર્ગેનાઇઝેશન, નાવાનું ભાન ના રહે, ખાવાનું ભાન ના રહે, કપડાનું ભાન ના રહે, રસ્તે વગર કપડાએ રખડતા થઈ જાય. ડિસઓર્ગેનાઇઝેશન, સ્પીચમાં ડિસઓર્ગેનાઇઝેશન થઈ જાય કે સ્પીચ પ્રોપર મારી તમારી જેમ વાત જ ના કરે, ઇરરિલેવન્ટ ટોકિંગ હોય. એટલે કે ગાંડપણની બીમારીમાં આ બધા લક્ષણ હોય. ગાંડપણ જે કહેવાય, કપડાનું ભાન ના રહેવું, હેલ્યુસિનેશન થવા, ડિલ્યુઝન થવા, બધી જે નોર્મલ સોશિયલ કોમ્યુનિકેશન, નોર્મલ સોશિયલ જે અને એક્ટિવિટી છે એ બધી એક્ટિવિટી ડાઉન થઈ જાય. આ જુદા જુદા લક્ષણ જે છે સ્કિઝોફ્રેનિયા એટલે કે ગાંડપણની બીમારીના છે. ડિપ્રેશનની બીમારીમાં જેમ વાત કરીએ, ડિપ્રેશન જે છે હતાશા, નિરાશા, એ માણસ પોતાની ફિલિંગ વ્યક્ત કરી શકતો હોય કે મને સારું નથી લાગતું, મને ગમતું નથી, મને રડવાનું આવે છે, મને મરવાના વિચાર આવે છે. અને ઇન્સાઇટ અને જજમેન્ટ હોય છે. એને ખબર હોય છે કે મારી સાથે શું થઈ રહ્યું છે, એને ખબર હોય છે કે મને સારું ફીલ નથી થતું. એ મૂળની બીમારી છે. જ્યારે સ્કિઝોફ્રેનિયામાં રિયાલિટી ટેસ્ટિંગ ના હોય, સ્કિઝોફ્રેનિયામાં અને ઇન્સાઇટ અને જજમેન્ટ ના હોય. ગાંડપણની બીમારીમાં વ્યક્તિને જ ખબર નથી હોતી કે મારી સાથે શું ચાલી રહ્યું છે. વ્યક્તિનું અને ઇન્સાઇટ અને જજમેન્ટ સારું ના હોય અને ઘણી વખત એ લોકોને એગ્રેસિવ થઈ જાય. એમને એ ખબર ના હોય કે જે હું કરી રહ્યો છું એ એક્ટ ખોટી છે. એટલે ગાંડપણમાં પોતાની જાત ઉપર કંટ્રોલ ના રહેવાનું, સાથે સાથે પોતાનું જે રિયાલિટીનું જે અવેરનેસ છે એ નથી હોતી. જ્યારે ડિપ્રેશનમાં બધું હોય છે. તો બંને બીમારીઓ જુદી જુદી છે. એટલે ક્યારે પણ અને ઊંટને હાથી ના કહેવું, હાથીને ઊંટ ના કહેવું, બસ સેમ વસ્તુ છે કે દરેક માનસિક બીમારીને ગાંડપણ શબ્દ યુઝ ના કરો. ગાંડપણ શબ્દ ઘણી બધી માનસિક બીમારીનો એક નાનકડી બીમારી છે. તો તમે દરેક માનસિક બીમારીને ગાંડપણમાં કન્સિડર ના કરો અને ખોટી માન્યતાઓ ફેલાવવાથી બચો. સાયન્સને સમજો. દરેક બીમારીઓ જુદી જુદી છે અને દરેકની સારવાર પણ જુદી જુદી છે.